ઘનશ્યામ મહારાજને જય ભક્તો. ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે ઘનશ્યામ મહારાજે જે બાળ લીલા ચરિત્ર કરેલા છે એનું આપણે કૃત્ય નો કારમો પરાજય આ કથામાં એ આપણે સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને કોઈ હરિભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસે ભગવાનના વાઘા ઓનલાઈન મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. આપણે કથા આગળ લંબાવીએ અને આ કથા પૂરેપૂરી સાંભળજો. ભગવાનની આવી લીલાઓ આપણને અંત સમયે જો યાદ આવી જાય તો આપણા જીવનો ઉદ્ધાર થઈ જાય છે. અને આ કથા સાંભળવા અને કરવાથી આપણી ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. કૃત્યનો કારમો પરાજય. અયોધ્યા પાસે છપયા ગામમાં પ્રભુ પ્રગટ થયા. એથી ગામના નરનારીઓ હર્ષ ઘેલા બની ગયા. દેવતાઓ દર્શને આવવા લાગ્યા, પણ દાનવોને મનમાં ભારે ત્રાસ થવા લાગ્યો. એમનો અધિપતિ કાલીદત્ત અકળાયો. એમણે દાનવોને ભેગા કર્યા. માથે આવેલ આપત્તિની જાણ કરી. એના ઉપાય માટે પ્રગટ થયેલ બાળપ્રભુની હત્યા કરવાની યોજના રજૂ કરી અને ઉમેર્યું, હમણાં હરિ નાનો બાળ હશે એટલે એને સહેલાઈથી મારી શકાશે. આ પ્રસ્તાવ સાંભળી અસુરોએ એને ટેકો આપતા કહ્યું, રોગ અને શત્રુને ઉગતા જ ડાબી દેવા જોઈએ. અને આ કામ તો આપણે મહિલા સેના કરી દેશે. અસુર પત્નીઓને આ બાબતની જાણ થતાં બાળ હત્યાનું કાર્ય તુરત જ માથે ઉપાડી લીધો. બિહામણો વેશ ધારણ કરીને એ કૃત્યાનો ધર્મના ભુવને આવી પહોંચે. એકાદશીનો શુભ દિવસ હતો. ભજન સ્મરણ ચાલુ હતું. એમાં ભંગ પાડી આ કૃત્યાઓ મારો અને ખાઓ એમ ચીચિયારીઓ કરતી ભક્તિ માતા તરફ ઘસી આવી અને પડખામાં સૂતેલા 3 દિવસના બાળપ્રભુને ઉપાડીને તરત જ ઉગમણી દિશા તરફ નાસી ગયા. આ જોઈને માતાના તો જાણે હોશ ઉડી ગયા. એમણે રુદન સાથે દોડો, મારા લાલાને કોઈ રાંડું લઈને ભાગી જાય છે એમ બૂમો પાડવા માંડી. આ સાંભળી વિશ્રામભાઈ અને સુંદરી ભાભી દોડી આવ્યા. દૂર ઓટે બેસી એકાદશીનું જાગરણ કરી રહેલા ધર્મદેવ પણ ઉચક મને અને ઉપડતે પગલે ઝટ ઘેર આવી પહોંચ્યા. શું થયું હે? એમ કહ્યું એકબીજાને પૂછવા લાગ્યા. તપાસ માટે તત્પર થયા, પણ રાતે જાવું કેમનું એ બાબત સહુને મૂંઝવતી હતી. પોતાને ઉચકીને ભાગી જતી કૃત્યાઓ સામે બાળપ્રભુએ જરા કરડી દ્રષ્ટિ કરી એટલે એ સહુને અંગમાં કાળી બળતરા ઉપડી આવી. એથી પ્રભુને નીચે મૂકી દઈને મારો ખાઓ એમ ભયંકર બૂમો પાડતી બાળપ્રભુ ઉપર સમડીની પેઠે ઘૂઘરાવા લાગી. ધર્મદેવ અને ભક્તિદેવીનો આર્તનાદ સાંભળીને ત્યાં દોડી આવેલા હનુમાનજીએ વિગત જાણી તુરત કૃત્યા પાછળ દોટ મૂકી ને ભયંકર હાકોટો મારી પ્રભુ ઉપર ઘમરાતી કૃત્યાઓને ઝડપી લીધી ને ખીજના માર્યા મળ્યા ગદાથી ઠમઠોરવા. પછી તો ભાઈએ બધીના ચોટલા હાથમાં પકડીને ઉપરથી નીચે પછાડવા માંડ્યા. ત્યાં તો તેમના મોંમાંથી કાળી ચીસો નીકળી ગઈ ને કરગરવા માંડી.
હે અંજની સુત, આજ અમને જીવતી જવા દો. હવે પછી છપૈયામાં પગ મૂકવાનું કદી નામ નહીં લઈએ. અમે આ ભૂલ બદલ માફી માગીએ છીએ. હનુમાનજીને દયા આવી. બધીને છોડીને કહ્યું, જો હવે પછી આ બાજુ આવ્યું છો તો માર્યા વિના નહીં મૂકો. ભાગો ઝટ. એમ ડારો દીધો, જેથી કૃત્યાઓ પડતી આખડતી મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી એવી ભાગી કે પાછું વળીને જોવા પણ ન ઊભી રહી. એ પછી હનુમાનજીએ બાળપ્રભુ પાસે આવી વંદન કર્યું ને હળવેકથી એમને હાથથી ઉંચકી લઈ માતા પાસે આવવા રવાના થયા. ઉચક જીવે હનુમાનજીના આગમનની રાહ જોતા માતાએ એમને આવતા જોયા કે તરત જ એમના મોં પર આનંદ છવાઈ ગયો અને સહર્ષ પોતાના હાથ લંબાવી લાલાને હનુમાનજી પાસેથી તેડી લીધા. પુત્રને હેમખેમ પાછા આવેલા જોઈ માતા આનંદ વિભોર બની ગયા અને થર થર કંપતી છાતી ચાંપીને લાલાને વહાલ કરવા વરસાવવા માંડ્યા. ધર્મદેવ પણ રક્ષા મંત્રનો જાપ કરતા ત્યાં આવી લાલાને મસ્તકે હાથ ફેરવવા લાગ્યા. હનુમાનજી દાદાએ કહ્યું, જરૂર પડીએ મને સંભાળજો, હું તરત જ આવી જઈશ. એમ કહી હનુમાનજી પ્રભુ અદ્રશ્ય થઈ ગયા અને ભક્તિ માતા અને ધર્મપિતાને સપરિવાર આનંદ કરવા લાગ્યા. તો ભક્તો, આવી રીતની ભગવાનની લીલા ચરિત્રો છે કે ભગવાન ધારે તો કોટરાઓને એ બધું જ કરી શકે, પણ હનુમાનજી મહારાજે આ કોટરાઓને એટલો બધો માર માર્યો કે ફરીને ક્યારેય નહીં આવે. અને આવી રીતની ભગવાનની લીલા કરી. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.